જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દાલ બાટી ચૂરમા, એ પણ ફક્ત 300 રૂપિયામાં 5 વ્યક્તિને થાય એવું ઘરે બેઠા, અને એ પણ રાજસ્થાની ટેસ્ટ સાથે। શક્તિસ કિચનના આજના એપિસોડમાં હું દીપાલી જૈન તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું। તો ચાલો બનાવીએ આપણે રાજસ્થાનની ઓથેન્ટિક રેસીપીથી બનતી દાલ બાટી ચૂરમાની રેસીપી। દાલ બાટી બનાવવા માટે આપણે સૌથી પહેલા દાળને બાફવા મૂકી દઈશું। દાળ બાટીની દાળ બનાવવા માટે મેં અહીંયા 5 પ્રકારની દાળ લીધેલી છે। મગ દાળ, ચણા દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને અડદની દાળ। મિક્સ કરેલી દાળને આપણે 2 પાણીએ ધોઈ અને એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હળદર મીઠું એડ કરીને તેને આપણે કુકરમાં 2 સીટી વગાડી લેશું। બાટી બનાવવા માટે મેં 1 વાટકો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો હોય એના ચોથા ભાગનો આપણે રવો એડ કરીશું। એમાં 1 ચમચી અજમો એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધી ચમચી સોડા એડ કરીશું। તેમાં આપણે 1 પિંચ જેટલી હળદર એડ કરીશું। આ બધું આપણે એકદમ બરાબર હાથેથી મિક્સ કરી અને એમાં 3 ચમચી જેટલું મોણ નાખીશું। બધું એકદમ બરાબર મિક્સ કરી દીધા પછી તેમાં પાણી એડ કરીને આપણે એનો એકદમ કડક લોટ બાંધી લેશું। તૈયાર કરેલા લોટમાંથી હવે આપણે નાની નાની ગોળ બાટી તૈયાર કરી લેશું। બાટીને ગોળ ગોળ બનાવી અને તેના ઉપર છરીથી આ રીતે કટ લગાવી લેશું, એટલે તે અંદર સુધી બફાઈ જાય। આ રીતે તૈયાર કરેલી બાટીને હવે આપણે સ્ટીમરમાં બાફી લેશું। આ બાટીને રાજસ્થાનમાં બાફલા બાટી તરીકે ઓળખવામાં આવે છે। બાટી આપણી બફાઈ છે ત્યાં સુધીમાં આપણે તેની દાળ તૈયાર કરી લેશું। દાળ તૈયાર કરવા માટે મેં સૌથી પહેલા એક પેન લીધેલું છે। એ પેનમાં 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને હિંગ નાખીશું। ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દઈશું। હવે આપણે આ દાળમાં રાજસ્થાની છોક લગાવીશું। રાજસ્થાની છોક લગાવવા માટે મેં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું એડ કરી અને તેમાં પાણી નાખી હલાવી અને પછી આપણે એને દાળમાં એડ કરી દઈશું। આ ગ્રેવીમાંથી હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું। ટમેટા પાકીને આપણા એકદમ સરસ ગ્રેવી થઈ ગયા છે। હવે આપણે એમાં બાફેલી દાળ એડ કરી દઈશું। આ રીતે આપણી દાળ રેડી છે। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। આ રીતે આપણી દાળ રેડી છે, તેને આપણે કોથમરીથી ગાર્નિશ કરી લેશું। આ રીતે બાટી આપણી બફાઈ અને રેડી થઈ ગઈ છે। હવે આપણે એને ઘીમાં સેલો ફ્રાય કરી લેશું। સેલો ફ્રાય કરવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે। ઘી એકદમ ગરમ થઈ જાય એટલે આપણે બાફેલી બાટી એમાં નાખી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરી લેશું। જોઈ શકો છો કે આપણી બાટી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે આપણે એને ડીશમાં કાઢી લેશું। ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ દાલ બાટી ચૂરમાની રેસીપી કેવી લાગી? તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારા શક્તિસ કિચનના પેજને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ।